આ રાજ્યમાં અને દેશમાં જ્યાં જ્યાં પ્રોજેક્ટ મોટા થઈ રહ્યા છે ત્યાં આદિવાસીઓની જમીન હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે। હાઇડ્રો પ્રોજેક્ટ ત્યાં થાય, વીજળી કોને મળવાની? આદિવાસીઓને મળવાની છે। આદિવાસી ગામડામાં હજુ પૂરતી વીજળી પહોંચી નથી। એ હાઇડ્રો પ્રોજેક્ટની વીજળી જશે શહેરોમાં, મોટા મોટા ઉદ્યોગોમાં જવાની, ત્યારે અમને જ્યાં ફાયદો નથી થવાનો અને એવો પ્રોજેક્ટ જો અમારા આદિવાસી વિસ્તારમાં આવતો હોય એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ત્યાંના જે આદિવાસીઓ જે લડત ઉપાડી છે એ લડતમાં અમારો સહયોગ રહેશે। આદિવાસી લડાયક મિજાજવાળા આદિવાસીઓ છે અને આદિવાસીઓને છંછેડવાનું બંધ કરે। મને ખ્યાલ છે ત્યાં સુધી 2 દિવસ પહેલાં આ જિલ્લાના સમાહર્તાશ્રીને ત્યાં ધૂપમાં તડકામાં ઊભા રાખ્યા અને નીચે બેહાડ્યા હતા। એ અમારા આદિવાસીઓની તાકાત છે। એની સાચી વાત સરકારે સાંભળવી પડે અને સરકાર સાંભળે અને આદિવાસીઓ સાથે પરામર્શ કરે તો જ આગળ વધાય। આદિવાસીઓ હવે સમજી ગયા છે